અમે આવ્યા હતા મારા સસરા ત્યાં સમાધાન માટે, મારા લવ મેરેજ થયા હતા એટલે એ લોકો અમારા સમાધાન માટે પહેલા અમારી ઘરે આવી ગયા હતા જમણવા નહીં, એટલે એ લોકો એમ કહેતા હતા કે અમે સ્વીકારી લીધા, હમણાંથી ફોન કરતા હતા અમને બોલાવ્યા બધાને અહીંયા. આજે મારી વાઈફ ને કે આપણે જઈ આવીએ તો અમે આવ્યા અહીંયા ઘરે, હું, મારા પપ્પા, મારા મમ્મી અને મારા વાઈફ, અમે ચારેય ત્યાં ગયા અને એક મારા કાકા હતા એ અમે ત્યાં ઘરે ગયા. એટલે પછી ત્યાં બેહાડ્યા, પેલા ચા પાણીની પાયું, પછી મારા વાઈફ ને ફોર્સ કરતા હતા કે ઘરે તું અહીંયા નહીં, અરે તું ગમે એ થાય તને લઈ જ નથી, પાછી જવા જ નથી દેવાની. અને મારા વાઈફ એમ જ કહેતા કે મારે જવું જ છે, મારું મન નથી, હું અહીંયા રહીશ જ નહીં, હું અહીં રહેશે જ નહીં. કે એમાં એ લોકોને એટલે એ લોકો પછી એને રૂમમાં લઈ ગયા, રૂમમાં પછી પાછળ ગયો, મને ના પડી તમે તું રૂમમાં ન જતો. મેં કીધું શું થયું એટલે એ બહાર આવી પછી એટલે અમે કીધું કે હવે જઈ, ત્યાં તો બધાના ફોન લઈ લીધા અને મારવા માંડ્યા. 12 થી 15 જણા બીજા આવી ગયા, ઘરની બહાર જ ઉભા હશે એ લોકો, એટલે સીધા 15 જણા આવીને મારવા જ માંડ્યા. જીકે પાટે મને પેલા પકડી લીધો, મારા પપ્પાને પેલા ધક્કો મારી દીધો, ધક્કો મારીને છાતીએ પાટા માર્યા. મારી મમ્મી છોડાવવા આવી તો મારી મમ્મીને ઘા કરી દીધો. એ બધા જેન્ટ્સ જ હતા, કોઈ લેડીઝ અમારી મમ્મી માથે હાથ જ નતું પડ્યું. એ બધી લેડીઝ હોય હારવાર ને બધા જેન્ટ્સ હારવાર. ઇન્સ્ટાગ્રામ થી આ કામના જે દીકરી જે છે પ્રિયા, તેની સાથે સંપર્કમાં આવ્યા અને બાદમાં એકબીજાના મોબાઈલ નંબર શેર કર્યા. વાતચીત કરતા દરમિયાન તેઓને એકબીજા સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેઓએ મેરેજ કરી અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું. આ વાત જે છે તેના જે દીકરી જે છે તેના પિતાને નહીં ગમતા હોવા છતાં તેઓએ આ જે ઇસ્કોન મેગા સિટી જે છે તેના જમવા માટે બોલાવ્યા અને બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને આ દીકરીનું અપહરણ કરેલું તેવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ કામે તપાસ દરમિયાન શાહેદોના નિવેદન લેવામાં આવેલા છે અને આ કામે ગઈકાલે જે ભોગ બનનાર જે પ્રિયાબેન જે છે જેના મેરેજ થયેલા છે તેઓ નીલમબાગ પોલીસ સ્ટેશન આવી અને તેઓએ નિવેદન આપ્યું છે પોલીસને કે હું મારી સ્વેચ્છાએ ગયેલી છું, પણ હકીકત ત્યાં એવી બનેલી કે તેના જે પિતાશ્રી જે છે પર્વતભાઈ, તેણે આ લોકોને ત્યાં જમવા માટે બોલાવ્યા. ત્યારે આ કામના યશભાઈ, હિતેશભાઈ, તેમના માતા તેમજ આ પ્રિયા ત્યાં ગયા. દરમિયાન રોકાવા બાબતે આ લોકો વચ્ચે જે બોલાચાલી થઈ અને મારપીટ થયું, જેથી આ પ્રિયા જે છે બીજી જે નંબર વગરની ગાડી જે છે તેની અંદર સ્વેચ્છાએ એ ગયેલીની હકીકત પોલીસને જણાવેલી છે. પોલીસ આ કામે ઊંડી તપાસ હાલમાં ચલાવી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે.